દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરીશું કે કિંજલબેન અને જીગરભાઈ તો ફરવા ગયા। ક્યાં? અટલ બ્રિજ ગયા, રતનપુરમાં જઈને ખરીદી કરી અને કિંજલબેન પહેલીવાર મેટ્રોમાં બેઠા। કેવી રીતે એમની મુસાફરી, કેવી ખરીદી કરી તે બધું જ જોવા માટે મારા વિડીયોમાં બન્યા રહેજો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર સબસ્ક્રાઈબ માય ચેનલ। તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ। જુઓ કિંજલબેન અને જીગરભાઈ એ તો હવે પહોંચી ગયા છે અટલ બ્રિજ। મસ્ત મજાની તૈયારી કરી અને સાડીઓની પહેરી અને તેઓ તો જઈ રહ્યા છે અટલ બ્રિજ। શું દોસ્તો તમે ગયા છો અટલ બ્રિજ? કેવી મસ્ત જગ્યા છે અને રાત્રે તો જઈએ તો કંઈ નજારો જ અલગ હોય છે। જુઓ આકાશમાં તો વિમાન ઉડી રહ્યા છે। અરે અમદાવાદ જઈએ ને વિમાન ના જોઈએ એવું તો બને જ નહીં। પતંગ હોટલ હતી જે દૂરથી દેખાતી હતી। અટલ બ્રિજનું લોકેશન બહુ મસ્ત છે, ત્યાં ફોટોગ્રાફી તો એકદમ ચક્કાસ થાય છે। હવે આવી ગયા છે ગાર્ડન જોવા માટે। જુઓ ગાર્ડનમાં કેટલા બધા ફ્લાવર્સ છે, મની પ્લાન્ટ, કેટલા મસ્ત નાના પ્લાન્ટ છે અને અટલ બ્રિજ તો કેટલો સરસ લાગે છે, વળાંકવાળા અજગર જેવો। સાચી વાત ને દોસ્તો? આ લોકેશન કેટલું મસ્ત છે, મસ્ત મજા નાના ઝરણા છે અને કેવું મસ્ત ફોટોગ્રાફી થાય એવું ગાર્ડન છે। જુઓ આ છે નર્સરીવાળો વિભાગ, ત્યાં છે એટલા બધા નાના મસ્ત મજાના છોડ છે। મને તો છોડવા બહુ જ ગમે છે। અને જુઓ નાની વસ્તુઓ કેવી બનાવેલી છે। આ અટલ બ્રિજ નાના રમકડા જેવું કેવું મસ્ત બનાવે છે। દોસ્તો તમે ના ગયા હોય તો ત્યાં અવશ્ય જજો। જુઓ મસ્ત મજાનું કમળનું ફૂલ, વાવ અમેઝિંગ। જુઓ હવે તેથી ત્યાં ફરી અને હવે જઈ રહ્યા છે ખરીદી કરવા માટે। તો કિંજલબેને તો શોપિંગ ચાલુ કરી દીધી। ત્યાંથી જુઓ એમને આ ટોપ બહુ ગમી તો ત્યાંથી લઈ લીધું। થોડી જ ખરીદી કરી, બાકીની ખરીદી કરવા માટે ગયા રતનપુર જઈને કિંજલબેને ઘણા બધા ડ્રેસ લીધા। બધા લોકો કહેતા હતા કે કિંજલબેન તો સાડી જ પહેરે છે, પણ હવે તેઓ પહેરશે ડ્રેસ। જુઓ કેટલા બધા લઈ લીધા છે ડ્રેસ। રતનપુર તો બાકી ચક્કાસ જગ્યા છે, ત્યાં કેટલી વસ્તુઓ સસ્તી મળે છે। હવે આવતી વખતે ઘરે ફ્રૂટ લઈ લીધા અને બધા જ લોકો હવે ઘરે આવી ગયા। લાઇક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન કિંજલ જીગર બ્લોગ ચેનલ। જુઓ કિંજલબેન અને જીગરભાઈ તો ફાઇનલી હવે ફરીને જઈ રહ્યા છે હવે મેટ્રોમાં બેસવા। તો ચાલો દોસ્તો મેટ્રોમાં। જુઓ હવે કિંજલબેન તો લિફ્ટમાં બેસી ગયા છે, હવે જાય છે મેટ્રોમાં। કિંજલબેન તો આખી જિંદગીમાં પહેલી વાર મેટ્રોમાં બેઠા છે। તેમનો પહેલો અનુભવ તો ઝક્કાસ રહ્યો। જીગરભાઈ જોડે હતા અને એમાં મેટ્રોમાં બેસવા મળી તો મજા પડી ગઈ। બહારનું લોકેશન જુઓ, મેટ્રોમાં બેઠા કેટલું સરસ દેખાતું હતું। આ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ। તમે જોયું છે? ના જોયું હોય તો અવશ્ય જોજો। લાઇક શેર અને સબસ્ક્રાઈબ માય ચેનલ। બાય બાય દોસ્તો।